देखो दोस्तों, आज हम काम कर जगह पे आए, पर यहाँ पे बैठे हुए सब लोग पूरी तरह से थक गए। आज हमने बहुत सारा काम किया है और ये जगह पे आए, उस जगह का एनवायरनमेंट बहुत अच्छा है, पर हमारा काम ही कुछ ऐसा था कि हम एनवायरनमेंट को देख ही नहीं सके, उसको महसूस ही नहीं कर सके। अभी आज थक के अभी कुर्सी पे बैठे, थकान बहुत हुई है, चलो बाद में आज लोग खत्म करते हैं। दोस्तों, आज हम आपको एक चीज़ बताने वाले हैं, मतलब एक कंस्ट्रक्शन बताने वाले। आप मतलब डिसाइड नहीं कर सकते इसमें क्या बन रहा है। बहुत अच्छी बढ़िया एक चीज़ बन रही है। A few inches later. હવે હકીકતમાં છે ને બહુ મસ્ત કન્સ્ટ્રક્શન બને છે, આખું બની જાય પછી તમને એક નિરાતે દેખાડીશું, પણ અત્યારે બહુ સરસ રીતે બને છે। તમને એમ થાય કે આ શું પ્લેન માટે બને છે, પણ પ્લેન ઉડાડવાનો નથી, એટલા માટે ઢાળ નથી મૂકેલો, બરાબર છે। પણ ગરમી પણ ફાર્મ હાઉસ જેવી થાય છે। આ એ જગ્યા છે કે જ્યાં મેં મારું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અને માસ્ટર ડિગ્રી મેં મારી પૂરી કરેલી। જ્યાં કેન્ટીન છે ત્યાં અમે જમતા, હોસ્ટેલનું ખાવાનું હતું ને નહોતું ભાવતું બહુ, કેન્ટીન છે। અમારી યુનિવર્સિટી છે, અમારી યુનિવર્સિટી છે, અહીંથી અમે રાઉન્ડ મારતા, સીધે સીધા અમે રાઉન્ડ મારતા। તમને જગ્યા દેખાય ને તો અહીંથી અમે અહીંથી એમ નીકળતા અને અહીંથી અમે રાઉન્ડ મારતા સીધે સીધા। તમે જે કોલેજની અંદર ભણેલા છો, કોલેજમાં તમે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જે શિક્ષકોએ તમને ભણાવેલું છે, હંમેશા મહાન જ હોય છે, કોઈ ડિગ્રીની મોહતાજ નથી હોતી, બરાબર છે। એક સારી વસ્તુ તમે શીખ્યા, જીવનભરનું ઘડતર તમે શીખેલા છો। આ ટ્રેક્ટર અમે જ્યારે ભણતા ત્યારનું છે। ના આ ટ્રેક્ટર નહીં, નવું લીધેલું છે, ત્યારે આની કરતાં કંઈક અલગ મોડલ હતું। 4-5 વર્ષ થયા હોય તો કાંઈ એવું ને એવું તો ન હોય। આ કાર તો ત્યારની છે, એ ગેરંટી છે, કાર તો ત્યારની છે। અને આ અમારું ગાર્ડન, આમ ગણો ને તો સામે ક્રિકેટનું મેદાન હતું, એક બાસ્કેટબોલનું હતું, એવું ઘણી બધી વસ્તુ હતી। ઝાડવા દેખાય ને તમને એટલા બધા નહોતા, લાઈનમાં કોક ઝાડવા હતા, એટલે બાળકો નીચે બેઠા હોય, નીચે બપોરનું લંચ કરે। આ પહેલાં એક હોસ્ટેલ હતી, અત્યારે ઓફિસ બનાવી દીધી છે, પણ પહેલાં આ હોસ્ટેલ હતી હું જ્યારે ભણતો ને ત્યારે। પણ સ્કૂલ અને કોલેજમાં મહત્તમ રીતે ધ્યાન દેતી હોય કે તમને એક સારું વાતાવરણ મળે, સાથે સાથે એક ઉજ્જવળ ભવિષ્ય મળે। નોકરી મળી અલગ વસ્તુ છે, સારા સંસ્કારોનું સિંચન પણ અહીંથી થાય, સારા મિત્ર સર્કલ પણ અહીંથી જ બને છે। પેલા એક નાનકડા કામના કારણે આ યુનિવર્સિટી આવવાનું થયું તો આનંદ અનુભવવાનો કે આપણી જૂની બધી યાદ આપણને આવે કે આપણા મિત્રો, આપણા પ્રોફેસર, આ બધા સાથે આપણે સમય વિતાવેલો। અત્યારે ગરમી એટલી છે ને ભાઈ, કેમ થાય કે ફાઉન્ટેનમાં નાહી ગયું, બરાબર છે। આગળ સારો વિસ્તાર છે, આગળ બ્લોગમાં તમને હું દેખાડીશ।